અહીંના થાબડી પેંડા ખૂબ જ પ્રખ્યાત અને ફેમસ છે. દૂર દૂરથી લોકો અહીંયા લેવા માટે આવે છે. આ રીતે અહીંયા માવો તૈયાર થઈ રહ્યો છે. અહીંયા દૂધને ઉકળવામાં આવી રહ્યું છે. અહીંયાનો ભાદરવી અમાસનો મેળો ખૂબ જ પ્રખ્યાત છે. આ સાંઢીડા મહાદેવ મંદિરનો પરિસર છે. શિવજીનું મંદિર છે અને શિવજીના મંદિરની બિલકુલ સામે આ રીતે અહીંયા શિવજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે અને અહીંયા નીચે ફાઉન્ટેન લગાડવામાં આવેલું છે. તો ચારે બાજુ ફુવારા લગાડવામાં આવેલા છે અને આ રીતે તળાવ છે. એકવાર અવશ્ય આ સ્થળની મુલાકાત લેજો. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત કરું છું તમારું વિડીયોમાં. મિત્રો, અત્યારે હું છું ગારિયાધાર સણોસરા રોડ પર આવેલ સાંઢીડા મહાદેવ મંદિર સાંઢીડા ગામમાં, જ્યાંના થાબડી પેંડા ખૂબ જ ફેમસ અને પ્રખ્યાત છે. એક એવું મહાદેવનું મંદિર છે આ મિત્રો, જે કહેવાય છે કે 5000 વર્ષ પૂર્વ જૂનું છે અને ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા દ્વારા અહીંયા શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે. દર ભાદરવી અમાસના દિવસે અહીંયા મેળો ભરાય છે તથા અહીંયા મીઠું ચડાવવામાં આવે છે. તો એવા પાવન અને પવિત્ર મહાદેવજીના દર્શન હું આપને કરાવવાનો છું. તો વિડીયોમાં મારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો જો આપને ગમે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો. તો આ નોંગણબંદરથી ગારિયાધાર જવા માટેનો આ રોડ છે અને આ તરફ જવાય છે સણોસરા. તો આ સામે જે દેખાય છે એ છે સાંઢીડા મહાદેવ મંદિર અને આપ અહીંયા જોઈ શકો છો થાબડી પેંડાની અસંખ્ય અહીંયા દુકાનો વસેલી છે. આ છે બાપજીના પેંડા મિત્રો. અહીંના થાબડી પેંડા ખૂબ જ પ્રખ્યાત અને ફેમસ છે. દૂર દૂરથી લોકો અહીંયા લેવા માટે આવે છે. આ રીતે અહીંયા માવો તૈયાર થઈ રહ્યો છે અને અહીંયા અત્યારે આ રીતે અહીંયા દૂધને ઉકળવામાં આવી રહ્યું છે. અહીંયા તો આવી રીતે ભેળસેળ વેનાના ખૂબ જ શુદ્ધ અને સાત્વિક પેંડા અહીંયા મળતા હોય છે. જેવા મિત્રો આપણે સાંઢીડા મહાદેવમાં આવીએ છીએ તો રોડની સાઈડમાં આપણને આ રીતે થાબડી પેંડાની દુકાનો જોવા મળશે. તો આ રીતે થાબડી પેંડાની દુકાનો લાગેલી છે અને અહીંયાનો ભાદરવી અમાસનો મેળો ખૂબ જ પ્રખ્યાત છે. દર ભાદરવી અમાસે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં માનવ મેદની ઉમટતી હોય છે અને ભાદરવી અમાસનો મેળો ભરાતો હોય છે. હવે આપણે મંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. મંદિર પરિસરમાં થાબડી પેંડાની દુકાનો લાગેલી છે. અહીંયા આપ જોઈ શકો છો કે દૂધ ઉકાળવામાં આવી રહ્યું છે, પેંડા બનાવી રહ્યા છે, જોઈ રહ્યા છીએ. એ છે સાંઢીડા મહાદેવ મંદિર પરિસર. દર્શક મિત્રો, હવે આપણે સાંઢીડા મહાદેવ મંદિરના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. સાંઢીડા મહાદેવ મંદિરનો પરિસર છે. શિવજીનું મંદિર છે અને શિવજીના મંદિરની બિલકુલ સામે આ રીતે અહીંયા શિવજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે અને અહીંયા નીચે ફાઉન્ટેન લગાડવામાં આવેલું છે, ફુવારો. તો આપ જોઈ શકો છો શિવજીની મૂર્તિ પર જે ફુવારો છે અભિષેક કરી રહ્યો છે એવો કંઈક પ્રકાર આકૃતિ ઊભી થાય છે. તો આપ જોઈ શકો છો કે કેટલું ખૂબ જ સુંદર અને સરસ રમણીય લાગે છે આ. ચારે બાજુ ફુવારા લગાડવામાં આવેલા છે અને વચ્ચે શિવજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. લોકો માટે બેસવાના અહીં બાકડા લગાડવામાં આવેલા છે અને મોટા મોટા અહીંયા વૃક્ષો છે. તો હરિયાળી એકદમ અને પ્રકૃતિની વચ્ચે આ મંદિર વસેલું છે. મિત્રો, અહીંયા મોટા મોટા વૃક્ષો છે. આ છે પાર્કિંગ એરિયા અને અહીંયા લોકોને બેસવા માટે અહીં બાકડા લગાડવામાં આવેલા છે અને મંદિર પરિસરમાં આ રીતે ફુવારો લગાડવામાં આવ્યો છે. વચ્ચે શિવજીની મૂર્તિ છે અને આ છે મંદિર પરિસર. અહીંયા સાંઢીડા મહાદેવનું મંદિર છે.
દર્શક મિત્રો, આ છે સાંદીડા મહાદેવ મંદિર. આપણે સાંદીડા મહાદેવના દર્શન કર્યા અને મંદિરની બિલકુલ એક્ઝેક્ટ સામે અહીંયા ફુવારો લાગેલો છે અને આ રીતે સામે એક તળાવ આવેલું છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ તળાવ તરફ. તો આ રીતે કંઈક તળાવ બાજુ જવા માટે પગથિયાઓ બનેલા છે. તો ચાલો તમને તળાવ બતાવું. ઉપર આપણે આવી ગયા છે મિત્રો. આ રીતે તળાવ છે. ખૂબ જ નયનરમ્ય અને પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે, નેચરલ અને કુદરતી વાતાવરણની વચ્ચે આ મંદિર વસેલું છે મિત્રો. જો અહીંયા તળાવ છે તો વૃક્ષોની વચ્ચે અહીંયા આપણે મહાદેવનું મંદિર શોભી રહ્યું છે અને નીચે ફુવારો લગાડવામાં આવેલો છે. સામે જે દેખાય છે એ પહાડીઓ છે મિત્રો. ખૂબ જ પ્રાકૃતિક સ્થળની વચ્ચે આ મંદિર વસેલું છે. નેચરલ વિસ્તારમાં આ વસેલું મંદિર છે મિત્રો. તો એકવાર અવશ્ય આ સ્થળની મુલાકાત લેજો. સામે આપણે મહાદેવજીના દર્શન કર્યા અને મંદિરની બિલકુલ પાછળ આ રીતે એક ઓરડો આવેલો છે. ત્યારે મંગલમાનું મંદિર છે. તો અત્યારે આપણે મંગલ માતાના દર્શન કરી રહ્યા છીએ. અહીંયા મંગલ માતાનું સ્થાનક છે. તો અહીંયા મંગલ માતાનું મંદિર છે અને આપણે અહીંયા મંગલ માતાના દર્શન કર્યા મિત્રો. અત્યારે આપણે દર્શન કર્યા સાંદીડા મહાદેવના મિત્રો. તો આ મંદિરની ખાસિયત અને વિશેષતા એ છે કે અહીંયા મીઠું ચડાવવામાં આવે છે. કોઈ પણ પ્રકારનો ચામડીનો રોગ હોય, દાદર હોય, ખરજવું હોય કે મસો હોય તો એને મટાડવા માટે અહીંયા મીઠું ચડાવવામાં આવે છે. અને દર ભાદરવી અમાસે અહીંયા 3 મહિનામાં અહીંયા મેળો યોજાતો હોય છે. અને કહેવાય છે કે અહીંયાનું જે શિવલિંગ છે એ શિવલિંગની સ્થાપના ભગવાન શ્રી કૃષ્ણજી અને સુદામાજીએ અહીંયા શિવલિંગની સ્થાપના કરેલી હતી. અને આશરે 5,000 વર્ષ જૂનું અહીંયા આ સાંદીડા મહાદેવનું મંદિર છે. તો કંઈક આવી છે આ સાંદીડા મહાદેવની મંદિરની વિશેષતાઓ.